જો આયા સુધી પાણી આવી ગયું દુકાનમાં નો ઘરે સારું બીજું કઈ નહીં જો ભાઈ સાહેબ ઓહો પાણી જો ખાલી કરવી દીધા ને ટીવાય જે ચાલુ થયો ને વરસાદનું આવું ચાલુ. જય મોગલમાં લાંબા સમયના બ્રેક બાદ ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આ જો આવી સાઈસ લઈને દૂધ લઈને આવી છાસ બટર મિલ્ક ઓકે. આજે મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજનું વાતાવરણ તો ભાઈ આમ એક નંબર છે ભાઈ. વરસાદ ધીમી ધીમી ધારે આજ તો રાતનો ચાલુ છે. કેમ આખી રાત શરૂ હતો ને અત્યારમાં શરૂ છે. મજા જ આવી રાખે એમ. આજનું વાતાવરણ એક નંબર છે આલા ગ્રાન્ટ. અને ઇન્દુબાની મારી મમ્મીની તબિયત થોડીક ડીમ છે. કેમ જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બાપા સીતારામ. થોડુંક ઢીલું ઢીલું બોલે છે મજા નથી ને એટલે અમે કાલ દવાખાને ગયા હતા ત્યાં મમ્મી બેન ના સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ હા એ કે આવો આવો બેન તમારે વિડીયો કાયમ જોઈ છે તો મને એમ થયું કે આ બેન કોણ હશે, મને ઓળખે છે, હું એને ઓળખતી નહોતી. પછી હું એની પાસે બેઠી બધી વાતો સીધી કરી. કાઠી દરબાર હતા અને અમારા સબસ્ક્રાઈબર હતા. જો સરીક વરસાદ આવે ને એટલે આને તરત નાવાનું મન થઈ જાય. એમ થાય કે હું નાહી લઉં. એ નાવાનું તો ઠીક પણ કામ હોય ને એટલે બે કામ થઈ જાય. એટલે ફળિયાનું જ કામ હોય કે ઓસરીનું કામ ન હોય. જો ફળિયું વાળવાનું છે, કપડાં ધોવાના છે. થોડોક વરસાદ આવે એટલે નાવા તો જોઈ જોઈ સવારનો વહેલો વરસાદ હતો તો વહેલા વરસાદમાં કેમ પલળવું. યુગને મૂકી આવી ને હા રેડી હાલો. યુગરાજભાઈ ગયા છે આંગણવાડીએ અને પપ્પા બેઠા છે દુકાને. આજ હું સવારનો દુકાને નથી ગયો, પપ્પા ગયા છે. બીજી મિત્ર ખાસ વાત કહું તો એક ટૂંક સમયમાં હું તમને ગુડ ન્યૂઝ આપવાનો છું. બહુ મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ. શું હશે વિચારી રાખજો. હું બોલ શું કહેતી હતી? કાંઈ નહીં ગુડ ન્યૂઝ છે એટલે નથી છે તો તમને પણ નથી કહેવાના હમણાં. થોડાક ટાઈમ પછી કહેવું. બરોબર ને? હા જાહેરાતમાં કઈ નથી વળવાનું. થોડાક ટાઈમ બન્યા રહેજો વ્લોગમાં. આ વ્લોગમાં નહીં પણ નેક્સ્ટ વ્લોગમાં એના પછીના ગમે ત્યારે હું તમને આપી શકીશ. આ વ્લોગ એ જોજો ને પછીનો જોજો. બધાય જોજો. ખિસકોલીના બચ્ચા ભાઈ છે ને મોટા થઈ ગયા છે અને હવે એની રીતે છે ને રમે છે, રખડે છે, પ્લસ કોથળા કાપે છે, જ આવું બધું કરે રાખે છે. એક બચ્ચું અહીંયા છે, બીજું અહીં ક્યાં ગઈ છે રખડતું હોય છે. જો એની મોજમાં છે. મિત્રો ગઈકાલનો એટલો બધો વરસાદ છે. સવારના વાગ્યા છે 7 અને હું તમને અત્યારે પાણી બતાવું. બહાર એટલું બધું પાણી આવ્યું છે. જો ભાઈ સાહેબ ઓહો પાણી જોવો ખાલી તમે. એટલો બધો વરસાદ આવ્યો છે ને કે ભાઈ ધરવી દીધા બધાને. અહીંયા સુધી આવી ગયું છે. અહીંયા આપણે પગથિયા સુધી આવી ગયું છે પાણી. ગઈકાલનો વરસાદ જ એટલો બધો હતો રાતનો. પપ્પા અત્યારે દુકાન ખોલીને બેઠા જ દુકાને. પાર્ટી આમ જો અહીંયા સુધી પાણી આવી ગયું. દુકાનમાં નો ઘરે થારું બીજું કઈ નહીં. શિવમ કેમ છે ભાઈ? બસ મજા. શિવમ ને ભાઈ ઘરે નો ગમ્યો, તરત વયો આવ્યો પાદરી કે પાણી કેટલું જોવા જાય. જો અહીંયા સુધી પાણી આવી ગયું છે. ઓહો આ બધું ડૂબી ગયું. અને કાલ રાતે તો ભાઈ નાગદાદા આવ્યા હતા. આ પાણી ફાળીને બધા જનાવર નીકળે બહાર. એટલે આવું છે કઈક. કેમ છે ભાઈ વરસાદ? ધરવી દીધા ને? આમ જો કુટિયાને જવું છે ઓલી બાજુ. અડધો તો ડૂબી ગયો છે. નાનો એવો પણ અડધો ડૂબી ગયો છે વરસાદમાં. જો પશુ પંખી માણા બધા ભાઈ એમાં હેરાન છે અત્યારે. વરસાદ હવે એમ થાય છે કે રહે તો સારું. એટલો બધો પડી ગયો કે વાત જવા દો. બાકડા ડૂબી ગયા. જો અને આ રોડ છે, રોડ જેવું કઈ લાગતું નથી. આ બગસરા રોડ છે અને આ બાજુ અમરેલી રોડ છે. વાહન વ્યવહાર બંધ છે. મને એમ છે પુલ ઉપર પાણી અહીં છે. એક બસ હેલી આવે જો ધરવી દીધા બધાને. પણ વરસાદ છે ને વરસાદ હા એનાથી જીવ તમામ માત્રને તૃપ્તિ મળે છે. બધું ઉત્પાદન સારું થાય છે વરસાદથી. પાણીથી બધું થાય. પાણીથી ભલે શરૂઆતમાં આપણને કંટાળો આવે, બાકી પાણી છે ને અને આ પાણી તો અમૃત સમાન છે. અમૃત સમાન છે પણ પછી વધારે નહીં સારું કાંઈ પણ. માપમાં લિમિટમાં સારું. આમ જો પાણી પાણી ચારે બાજુ. ઓહો હજી જો અહીંથી થોડુંક વધારે આવશે ને તો આપણે ડેલી અંદર આવી જશે. હજી એક વ્યૂ તમને અંદરથી બતાવું. અંદર કેવું અંદર, કારણ કે અહીં બહાર પાણી જાય હગે એમ છે જ નહીં. એટલે ઘરેથી કેવું પાણી આવે છે ને એ બતાવું. અંદર ભાઈ પાણી છે ને અહીંયા સુધી હતું. આ તો કંઈક થોડુંક ઉતર્યું છે, નકર આ બધું પાણી પાણી હતું. અહીંયા આપણને એમ લાગતું હતું સડી જાય પણ વાંધો ન આવ્યો માતાજીની દયાથી. ત્યાં થોડોક વરસાદ રહી ગયો છે અને અત્યારે થોડુંક પાણી હજી અહીંયા અંદરથી ઓછું થયું. કેમ મમ્મી? જય માતા મોગલમાં
જય બાપા સીતારામનો ઓટો બુડી જાય એટલું પાણી હતું. મમ્મી ને બાપા તમને ઓટાનું ઉપાધિ છે આમ જોતો ખરો કેવી રીતે હાલી જાય છે. એ પછી હતી નહીં સારું કાંઈ પણ એવું લાગે તો દુકાનમાં બધું ઊંચું મૂકી દેજો હો બીજું કઈ તો કાલે એરું કાલ ધરવી દીધા છે ભાઈ બધાને જો એમને ચાલુ જ છે હજી બહાર તો અહીં સુધી હતું આમાંથી કંઈક ઓછું થયું નકર તો ભાઈ ધરવી દીધા બધાને આજે એટલો બધો વરસાદ આવ્યો સારું મિત્રો આપણા વ્લોગમાં હાઈપ આપી દેજો ભૂલા વગરનું એક જાહેરાત કરવાનું ભૂલી ગયો હતો કારણ કે ડેઈલી વ્લોગ જોતા હોય ને એને આપણે કેવું ન પડે પણ ક્યારેક ક્યારેક વ્લોગ જોતા હોય ને એટલે હાઈપ આપી દેજો આપણે જે ટ્રેન્ડિંગમાં પહોંચવાનું છે રસોડામાં સવાર છે ચા અને રોટલી શિરામણ કેમ પાણી એવું છે ને તો બેહાય એવી આજ કેમ એવો થઈ ગયો હે હજુ ઉઠ્યા ને એવું છે? આખી રાત વરસાદ હતો લાઈટ વહી જતી હતી આવતી હતી એટલે ઉજાગરો થયો હોય ને ઉજાગરો ગયો છે એટલા માટે હાથ બેસી ગયો છે તો મિત્રો આવું છે કંઈક અમારા ગામડામાં સવારે જ આખી એવી પડી છે કે ભાઈ ઇન્ટરેસ્ટિંગ છે આજની સવાર અમારા માટે શું કહો મમ્મી હવે ખમૈયા કરી જાય થારું ભરાઈ ગયા ને તો આવો વરસાદ હોય કે તેથી ઓલો 35 ઇંચ વરસાદ પડ્યો તો ને એ મને યાદ આવે છે તું ઘરે જોતો ને બહુ ઈ હંભારોમાં 35 ઇંચ તો ભાઈ વલસાડમાં પડી ગયો ભાઈ કંઈક 50 ઇંચ ઉપર પડી ગયો મમ્મી વલસાડમાં 24 કલાકમાં તમારે અહીંયા કેવો વરસાદ છે નીચે કોમેન્ટ કરી દેજો અમારે તો જો આવો છે બધું પાણી કરી દીધું છે અને ધરાઈ ગયા છે બધા હવે એમ કે રહે તો સારું ઓ ભાઈ અમારા યુગભાઈની ફ્લેક્સિબિલિટી કેટલી છે અને મમ્મીના પગ ઉપર ઊભો છે અને ઈ પાછો એમને પકડ્યા વગરનો પડતો નહીં ગાંડા ઓલો અચરક દાંડીઓ રમતા શીખ્યો ને એમાંથી આવું કરતા શીખી ગયો યુગભાઈ એ ગયો એ પડ્યો એ દાંત કટ મિત્રો સાંજનો માહોલ છે ને સાંજના વાગી રહ્યા છે 7:30 ને અત્યારે આપણે દુકાનમાં ભાઈ બેઠા છે બેઠા છે શેઠ. અને બસ શાંતિથી શેઠ તો હવે ભાઈ બહુ વરસાદ છે એમ ને અને હજી પાણી આયલું જાય છો હજી સમજો પાણી ચાલુ જ છે સાંજ થઈને તો હજી પાણી ફૂટવાનું નામ નથી લેતું એટલું બધું આયલું જાય છે ને રાતે છે ને ભાઈ 2:30 વાગ્યાનું જે ચાલુ થયું ને વરસાદનું રાઉન્ડ સાચું હા. 5 વાગ્યા સુધી છે ને એમ કહેવાય કે ધમ ધોકાર છે બેટિંગ કરી છે વાત છે બહુ આવ્યો ભાઈ આજ તો અને આપણી દુકાનમાં અત્યારે જો આવો કંઈક સંધ્યાનો માહોલ છે અને રોડ તો અત્યારે જો કે બહુ અવર જવર ઓછી છે ચોમાહાના લોકો બહાર ઓછા નીકળે છે અને ભાઈ ઓછા નીકળજો વાહન ને બધું સંભાળીને આગજો કારણ કે અત્યારે વાતાવરણ જ એવું છે તો સારું મિત્રો આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે જરા કોમેન્ટ કરી દેજો પસંદ આવે લાઈક ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ મળીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી